છોટાઉદેપુર પંચાયતની ગ્રામસભામાં બબાલ થઈ ગ્રામજન અને સરપંચના પતિ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તાની રજૂઆતનો મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો હતો, જ્યાં સરપંચ રજનીબેન પોતાના પતિ જામસિંહ રાઠવા સાથે હાજર હતા. કંઠોળ રાઠવા અને અર્જુન રાઠવા સાથે સરપંચ અને તેના પતિએ બબાલ કરી હતી. મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સરપંચ રજનીબેન પોતાના પતિ જામસિંહ રાઠવા સાથે ત્યાં હાજર હતા, જ્યાં રજૂઆત મુદ્દે જે ઘટના બની હતી, બોલાચાલી બાદ આ મામલો વધુ ઉગ્ર બનતા મારામારીમાં પરિણમ્યો. તો ગ્રામ પંચાયતની આ સભામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુર પંચાયતની ગ્રામસભામાં બબાલ થઈ ગ્રામજન અને સરપંચના પતિ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ છે. સરપંચના પતિ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો. રસ્તાની રજૂઆતનો મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સરપંચ રજનીબેન પોતાના પતિ જામસિંહ રાઠવા સાથે ત્યાં હાજર હતા અને જ્યાં લોકો દ્વારા રસ્તા બાબતે રજૂઆત છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ આ બોલાચાલી બાદ મામલો મારામારીમાં પરિણમ્યો.